નવશક્તિના ગરબામાં જોયા મેં આપને, અને ત્યાં આગળ પ્રફુલભાઈ પણ હતા, હાર્દિકભાઈ પણ હતા. ત્યાં આગળ આપ એન્કરિંગ કરી રહ્યા છો, એક સામાન્ય વ્યક્તિ તરીકે, સામાન્ય એન્કર તરીકે, એક સ્વયંસેવક તરીકે કરી રહ્યા છો. અને એ ત્યાંનો જે અનુભવ હતો, કેમ કે મેં કીધું કે હું ત્યાં કદાચ ગરબા ગ્રાઉન્ડમાં હતો અને તમે સ્ટેજ પર હતા, એ આખો જ એક અલગ અહેસાસ, એક અદ્ભુત અહેસાસ જે હતો, એ કઈ રીતનું આ વખતે એક સ્પાર્ક જોયો તમે ખુદ? કેમ કે છેલ્લા લાંબા 2-3 વર્ષથી થઈ રહ્યું છે, પણ આ વખતે એક અલગ જ એક સ્પાર્ક જોવા મળે એમાં. હા, એ આઈ થિંક વર્ષ દર વર્ષ વધી જ રહ્યું છે એમાં, કારણ કે મૂળ વિચાર જે છે ને કે કમ્યુનિટી દ્વારા ઉજવાતો ફેસ્ટિવલ એ બને, જેમાં ઓફકોર્સ લોકો જોડાયેલા હોય, પણ કોઈ જોડાયેલા લોકો પોતાની પ્રતિષ્ઠા વધે એ મમત સાથે ન જોડાયેલા હોય. તો આઈ થિંક હાર્દિક કે પ્રફુલભાઈ કે ઘણા મિત્રો છે, અત્યારે નામ લઈશ તો ટૂંકા પડશે, કે જે બધાએ બહુ પાયાની કે બેકબોનની ભૂમિકા આમાં ભજવી હોય એવા ઘણા લોકો છે, વોલેન્ટિયર્સ મિત્રો છે. તો એ બધા દ્વારા ઉજવાતું પેલું છે. તો આઈ થિંક મારી જવાબદારી કદાચ ત્યાં એન્કરિંગની હતી, તો મેં એ નિભાવવાનો પ્રયત્ન કર્યો. પણ તમે કીધું એમ કે વર્ષ દર વર્ષ પ્રતિસાદ વધી રહ્યો છે. જેમ જેમ વધારે લોકોને ખબર પડી રહી છે કે નવશક્તિ આવી પણ કોઈક નવરાત્રિ થાય છે, કે જેમાં એક જ સર્કલમાં વર્તુળમાં આપણે ગરબા રમતા હોઈએ, વચ્ચે કેન્દ્રમાં માત્ર માતાજીનું પેલું હોય, ભાતીગળ કે ઓથેન્ટિક ટાઈપનું આપણું લોક સંગીત હોય, જેમાં કોઈ જ ટિકિટ વેચવામાં ના આવતી હોય પૈસા લઈને, પણ તમારે ડોનેટ કરવાનું હોય. કારણ કે ઓરિજિનલ આઈડિયા જ આપણા ફેસ્ટિવલ્સનો એ હતો કે સમાજનો દરેક વ્યક્તિ એનો ભાગ બની શકતો હતો, એની જે કોઈ ક્ષમતા હોય એના મુજબ. તો એ તરફ પાછા જવાનો પણ એક પ્રયાસ છે, પણ લોકોને ગમી બહુ રહ્યું છે. તો જેવી રીતે લોકોને, જેમ કે ગયા વર્ષે લોકોને 5 દિવસનું કર્યું હતું, તો ઘણા બધા લોકોને ખબર પડી, તો એ આ વખતે જોવા મળ્યું કે એ બધાને આ વખતે આવવું હતું, તો આ વખતે 9 દિવસનું કર્યું. પણ 9 દિવસનું કરીને એવું લાગ્યું કે હવે કદાચ આયોજન વિશાળ કરવું પડશે. શરદ પૂનમના બધા રાહ જોઈ રહ્યા હતા, તમને ખબર પડી કે આ વખતે નવશક્તિ નથી. જે 1 દિવસ આવ્યું હોય ને 5 દિવસ આવવું છે, 3 દિવસ આવ્યું ને 9 દિવસ આવવું છે. સો એ બહુ સરસ વસ્તુ છે, અને આઈ થિંક કમ્યુનિટીનું સ્પિરિટ બિલ્ટઅપ થઈ રહ્યું છે આના દ્વારા, એ બહુ સારી વસ્તુ છે ને.